ઓજીટીટી એટલે શું? ઓજીટીટી ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. સામાન્ય રીતે ડાયાબિટીસ, પ્રી ડાયાબિટીસ અને જીડીએમ ના ડાયગ્નોસિસ માટે ઓજીટીટી નો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જાણીએ જીડીએમ ના ડાયગ્નોસિસ માટે ઓજીટીટી કેવી રીતે ઉપયોગ કરી શકાય. તો જે પ્રેગ્નન્ટ લેડીને ફર્સ્ટ એન્ટીનેટલ વિઝિટ વખતે બ્લડ શુગર અને HbA1c નોર્મલ આવ્યા હોય તે લેડીને ઓજીટીટી ટેસ્ટ 24 થી 48 અઠવાડિયાની વચ્ચે કરવાની રહેશે. દરેક પ્રેગ્નન્ટ લેડીએ ઓવરનાઇટ ફાસ્ટિંગ સ્ટેટમાં આવવાનું રહેશે, એટલે કે ઓવરનાઇટ 8 થી 10 કલાક કશું ખાવાનું રહેશે નહીં, ફક્ત પાણી પી શકાય. સવારે ફાસ્ટિંગ સ્ટેટમાં બ્લડ અને યુરિનના સેમ્પલ બ્લડ શુગર અને યુરિન શુગર માટે લેવા. ત્યારબાદ 75 ગ્રામ ગ્લુકોઝ પાવડર 300 ml પાણીમાં નાખીને ઓગાળીને પીવું. ગ્લુકોઝ પાવડર પીધા પછી 1 કલાક અને 2 કલાકના અંતરે બ્લડ શુગરના સેમ્પલ લેવા. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ડાયાબિટીસ સ્ટડી ગ્રુપ ગાઈડલાઇન્સ પ્રમાણે જો ફાસ્ટિંગ બ્લડ શુગર 92 થી 125 ની વચ્ચે, ફર્સ્ટ અવર બ્લડ શુગર 180 કરતા વધારે અને સેકન્ડ અવર બ્લડ શુગર 153 કરતા વધારે આવે તો તે લેડીને જીડીએમ કન્ફર્મ થાય છે.